પેલા ક્ષેત્રમાં પાણી વળે છે કે એટલે હું પાવડો લઈને આવું, તમે બધા બેહો હોય. સારું બહુ રાજો એ પાણી વાળવા તો હેડ્યા છે પણ એના દીવરાવા છે. અરે કજીએ એકલા ના જાય કે નેવા કરવા છે હોય હું પૂત બનું અને તમે હોય ને આજે આજે જો કહેતા નહીં કે હું પેલે હતા બની દીવરા હોય હો. અરવિંદભાઈ હા રેડી છે તારે હવે? મારે તો પાણી વળાય. સારું હેડો તારા મી હેડો હેડો કિતન હેડો કરમભાઈ હેડો આપણે કોમે જવાનું હેડો. અને સંજાભાઈ હા અહીં પેટી બેટી લાવી છે કે નહીં લાવી? નાખે ઢાજી પડે છે. લાવી છે. લાવી પેટી લઈ લેવા બરોબરના દીવરાવા તો છે. ના અરવિંદભાઈ પાવડો પકડજો, હું વાયર ખોલું કરો. અને સંજાભાઈ હા આ તો બાવળિયા કેટલા છે? ભાઈ બાવળિયા તો છે પણ ખેતર છે એટલે બધે એટલે આવવું જ પડે ને. હા ના અરવિંદભાઈ હા આપણે ખેતરમાં પહોંચી ગયા છે, હવે હેઠનો બીજે લાવો ને જેટવા લગાવો. લાવે છે તો ગઈ છે. નોકો અરવિંદભાઈ લો પીટ લાવો. લો ના અરવિંદભાઈ હા તમે તાપો ને હું પાળીઓ હમી કરતા આવું. જોતા એટલે બધું લઈ જાઓ. એટલે અરવિંદભાઈ હા મને લાગી છે તરસ હા અને ખાટલો અને હું પાણી લઈને આવું, તમે બેહો. જો ભાઈ આવે ના નહીં તૈયાર થઈ જવું તો ખરા શિયાળે પડશે આ સોડાવા. એટલે આ મારું ઓછું શું હતું એવું? એટલે કોઈને રોજડું બીજું હશે. આ કડીઓ પકડીને લાજ પણ પીડાવું થોડા. મારું ઓછું હોય પકશે. એટલે અરવિંદભાઈ હા એટલે મને કોક આ તો બીવરાયો. એટલે મને અને તમારી વેમ હશે કોઈ નહીં હોય નહીં રોજ બીજું છે એટલે મને બીવરાયો છે. એવું હા જવડદાર આપણે બે જોતા આવો. નથી મારો અરવિંદભાઈ હા હાડો હું તમને બતાવું એવી જગ્યાએ. જોરો તો મને ખબર તો છે કે કારણ પૈસે પણ ઉડવું તો પડશે જ. અરવિંદભાઈ હા હા રોજ આકડી અમે જબ્બર હતો તો હાલે તો હાલે. મોન્ટુભાઈ જાગો કે હા બોલો જાગો કે શું પેલા અમે ભૂત જોયું છે.
એટલે કશું ના આવે સંજાભાઈ, રોજડો બોજડો હશે. ના, તમે તમારી જોયું છે ને? એમ? હા. ના ના હાલો, કશું તમને ના બતાવો. હોય, અમે રોજ ઊંઘે છે ને હોય. હમ. ના કશું ના હોય. એટલે તમારી આમની વેમ પાડી છે છે, અરવિંદભાઈને પૂછી લો. અરવિંદભાઈ સાચી વાત છે, હવે મોન્ટુભાઈ સાચી વાત છે. કશું ના હોય, રોજડો જેવો હશે યાર. છે તો લ્યા. એમ? એટલે અરવિંદભાઈ, હા. આપણે તો હવે પાવા રહેવું નહીં, આપણે તો હવે ઘેર હેડ્યા. જોડો. તમે ઊંઘો તાર. હા હો અરવિંદભાઈ. હા. વરુણભાઈ, હા. ઠંડી બીજી કેવી છે? ઠંડી તો મારો જ પડે જો તમે. ઓ અરવિંદભાઈ, સંજયભાઈ, કેટલા ગયા તા લે? અમે પાવા ગયા તા કે? હા. ત્યાં મને તો બીવરાયા, ત્યાં અમે તો આયા રાતા, હવે ઘેર હેડ્યા. ચમ આટલા બધા ક્યાંય કપડાયેલા બીવરાય છો? એટલે આલ્યા મારે ભૂવો તો ખાલી. કેમ બીવો છે? હેડો, હેડો, ખેતરમાં હેડો. બતાવો હેડો. હેડો. ખેતરમાં હેડો. આ મારા ભૂવો મારા હારે છે હેડો. લે સંજયભાઈ, આટલી ઉંમરે શું બીક રાખો છો લ્યા? બીક તો લાગે ને, શું ડાયરેક્ટ જ બીવરાયું એટલે પાણી વાળવાય રહ્યા ને પાવડો ને બાવડો ને બધું મેલીને આયા રાસો લાગે. ઓહો, એટલે હડો એ તો બધું સારું થઈ જાય. સંજયભાઈ, કેટલે હતું તે? એટલે બાવળી એટલે હતું. તમે હવે જોતા હો બે જણા, અને અમે અરવિંદભાઈ બે હવે જાઓ. આબુ નહીં તમારે જોવા? ના, અમને લાગે કે ચેક કરવો હોય તો હેડો. ના, હેડો. બીક લાગે. આપણે ભૂવો અડીખમ છે નહીં બી વાત હેડો. ના, લો અમે તો ચેક તમે કરતા આવા. હા. એટલે આ પરવીનભાઈ, આકડીઓ થઈ ગયો છે. હેડો ભૈયા પાડો. હા, આકડી હેડો. હાલા છે હેડો. એ પેલો ચિયો થાય, પકડો પકડો. પકડ્યો, ભુવાજી. ઓહો, ભુવાજી પકડ્યો. ઓહો, ઓમ કરી દે મોટું તારું. ઈયો છે. આ તો કરણજી. એમ? લ્યા તારી. અલ્યા તમે કોકને આ બીવડાવો તો છોકરા ખબર નહીં તમે પડી તમને? બીવડાવો છો, તમે ઓલા બે છોકરાને બીવર્યા છે. હે? લે ભુવાજી હવે વઈને શું કરશે? ઓન પકડી જો હેડો. લેવા પડશે છોકરાને તાવ પડશે હેડો. પરવીનભાઈ, હા. તો પેલાને ફોન કરો ઈ જોઈ હેડો. સારો. છોકરો, મેં ભૂત પકડી તમને બીવરાવી. તમે મોરી હેડે હડા હું લઈને આવું. લા અરવિંદભાઈ, હા પેલા ભુવાજી અંગત પેલા ભાઈ હતા ને, હા એને ફોન કર્યો તો કે હા. કે ભૂત પકડ્યું છે કે ઓય આવો તરત ફટાફટ. લા કરણ તું હતો? આ ઈ જ કરણ જો તમને બીવરાવતા હતા ને, તમને ઓલે આકડી હલાવતા હતા ખબર છે? હા. હીરા કરણ છે હાર્યા. હારા જ છે. હા. શું કરણ ભાઈ, તમારે કેમ આવું કરવું પડ્યું? ચમ બીવરાવી? અમારો ને અરવિંદભાઈ નો બે નો પ્લાન હતો કે આ સંજયભાઈ ને પોણત કરવા જોઈએ છે કે એટલે પણ એ તમારો પ્લાન તો ગમે એવો હોય, પણ ભાઈ રાતના બીવાય ને મરી જાય ઉડતા ઉડતા કેવા આવતા હતા હીરા. અમે બે ને પ્લાન બનાવ્યા કે તું એને બીવડાવો. પણ આવો પ્લાન હવે જિંદગીમાં ના તમારે કરવાનો તમારે તમારે બીવરાવાના ચક્કરમાં આ છોકરાને કોક થઈ ગયું હોત તો અમે વળી કીધું એને બીવડાવો. હા તમારે તમારે બે જણા ભેગા હતા, મને તો કેવું તું અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. પણ આવું યાર અરવિંદભાઈ, હા. તમે મારા અંગાત ને અંગાત રહેતા તો તમે મને ચમ વાત ના કરી? ભૂલ થઈ ગઈ અમારી. ભૂલ થઈ ગઈ ભાઈ. કરણભાઈ, હવેથી ભૂલ નહીં થાય. કરણભાઈ આવી મજાક હવે કરશો? ના આવી મજાક નહીં કરવાનો જીઓ. લો હેડો તારે. તો મિત્રો, ભૂત કે કોઈ આત્મા હોતી નથી, ખાલી આપણા મનનો વહેમ છે. તો મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવેલો છે, અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ગોપાજી.